ગારિયાધારના ઝાળિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોના અભાવને લઈ વાલીઓ દ્વારા તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરાઈ। ગારિયાધારની ઝાળિયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના 175 બાળકો અભ્યાસ કરે છે, પરંતુ શિક્ષકોના અભાવના કારણે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થતા હોય છે, જેના અનુસંધાને ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયત ખાતે શિક્ષકોને કાયમી નિમણૂક કરવાની રજૂઆત કરાઈ। વિદ્યાર્થીનો અભાવ મુદ્દો એક વિદ્યાર્થીનો માંગ વધી રહી છે, તો વિદ્યાર્થીનો અભાવ કઈ નહીં 20% આપણે આપણે નહીં શકીએ તો આવતા આપણે તાજેતરમાં બહુ આ પરીક્ષાના પેપરો વારે વારે એક ધ્યાન કેટલું પૂછ્યું આપણે વારે વારે